मैं मंदसौर ज़िले से हूँ। नारायणगढ़ मेरा गांव है। यहाँ मजदूरी करने के लिए आया हूँ। तो भूज में आने का मेन कारण ये है कि हमारा उधर मजदूरी नहीं चलती। ठीक है, उधर थोड़ा हमारे पैसा भी कर्जा भी माथे हो चुका था, तो अब उधर मजदूरी मिलना बंद हो गई। वो क्या है कि यहाँ जुबेली लगती है, यहाँ पे जो सब मजदूरों को लेके जाते हैं यहाँ से ठेकेदार लोग, तो उस हिसाब से वहाँ खड़े रहते हैं। तो कोई लेने आ जाता है तो उसके साथ चले जाते हैं। और क्या 300 रुपये रोज़ के हिसाब से रहते हैं, उसमें भी कभी मिलती है, कभी नहीं भी मिलती है। પ્રથમ તો ભુજની અંદર આવા કેટલા શ્રમિકો છે એમનું સર્વે કરવામાં આવ્યું, તો 625 એવા પરિવારો છે જેમનું ડિટેલ સર્વે કર્યું કે એ લોકો ક્યાં રહે છે, કઈ પરિસ્થિતિમાં રહે છે, એમના શું પ્રશ્નો છે એ જાણવાની કોશિશ કરી। સેકન્ડ જોઈએ તો એ લોકો જ્યાં બેઠેલા છે ત્યાં કને એમની બેઝિક જે ફેસિલિટી છે, પાણી છે, શૌચાલય છે, લાઇટ છે, ઉપરાંત આરોગ્ય અને બાળકો માટેની પણ કંઈક સુવિધા હોવી જોઈએ। તો એ આખી જે મૂળભૂત સુવિધાઓ છે એ ખૂટી રહી છે। मेरा नाम चंदा है और रतलाम से आए हम। आलनपुर ठिंकरिया गांव का नाम। कितने साल से हो? 20 साल से। और सुबह 4 बजे उठते हैं, खाना बनाते हैं और लकड़ी भी नहीं मिलती है इधर, और खाना बनाने में तकलीफ होती है। पानी बहुत दूर से पड़ता है हमको, 3 किलोमीटर 2 किलोमीटर दूर जाना पड़ता है पानी के लिए लेके लिए। और वहाँ पर आए, खाना वाना बनाए, और लाइट नहीं है। મજદૂરની બહેનોની વાત કરીએ તો આપણે શરૂઆતમાં જ્યારથી અમે એમના સાથે જોડાયા છીએ, એક તો આરોગ્યને લગતા પ્રશ્નમાંથી એક વાત કરીએ તો શૌચાલય છે, અને શૌચાલયમાં જે એમને રાતે મોડેથી જવું પડે છે અને સવારે વહેલું જવું પડે છે, એમને જે અહીં હેલ્થમાં તકલીફ પડે છે અથવા તો એ લોકોને સાઈડ ઉપર જવું પડે છે। બીજું એક છે કે એ લોકો જ્યારે પણ બીમાર પડે છે તો ત્યારે એમને ડિલિવરીનો પ્રશ્ન હોય અથવા તો બીજા કોઈ બી પ્રશ્ન હોય, આંતરિક જે કંઈ મોટા પ્રશ્ન હોય, તો એ લોકોને પોતાના વતનમાં જવું પડે છે। એ લોકો અહીંયા એ સારવાર નથી કરાવી શકતા। એ લોકોનું મેઇન ફોકસ છે કે પોતાના જે કંઈ બી મજદૂરી ઉપર, અને એ બારેમાં એ લોકો મતલબ ખુલ્લા દિલથી એ લોકો ચર્ચા નથી કરી શકતા કે એ લોકોનો સાઈડ ઉપર શું શોષણ થાય છે, અથવા તો ઘરમાં પણ એ લોકોને જે વાતાવરણમાં એ લોકો રહે છે, તો પછી કાંઈ પણ હોય, ઘરના પોતાના પતિ તરીકે હોય અથવા તો આડોશી પાડોશીમાં જે કંઈ આપણે દારૂનું પ્રમાણ કહીએ છીએ, તો એ સંદર્ભમાં પણ હોય, પણ એ ખુલીને બહાર નથી આવતું। માઇગ્રન્ટ જે લોકો છે અહીંયા શ્રમિકો, એ અહીંયા આવીને જે કામ કરે છે, અલગ અલગ પ્રકારના, ખાસ કરીને કન્સ્ટ્રક્શનના કામમાં વધારે જોડાયેલા છે। આમ જોવા જઈએ તો MP, રાજસ્થાન, બિહાર, યુપી ત્યાંથી આવીને લોકો અહીંયા વસવાટ કરેલું છે। જ્યારે અહીંયા કચ્છમાં ભૂકંપ આવ્યો ત્યારે એક કામની પણ તક હતી જેથી લોકો અહીંયા આવવા લાગ્યા। એક તો એ લોકો પોતે અહીંયા કાયમ માટે સ્થાયી થવા નથી માંગતા। એ લોકો એવું માને છે કે અમે રોજગાર માટે અહીંયા આવ્યા છીએ, એટલે એ લોકો ભુજને પોતાનું વતન નથી ગણતા। सब ये गड्ढा काम सब जुड़े ये काम करते हैं, कभी गड्ढा खोदने का, कभी टॉयलेट लगाने का, ऐसा काम करते हैं। 10 दिन 15 दिन मिल जाता है, खाने पीने का कर लेते हैं बस, और कुछ नहीं होता। सब पानी व्यवस्था नहीं है, रहने का रूम नहीं है, टापरिया रोज चोर आते हैं, हमको रोज परेशान करते हैं, इसलिए स्थिति हो रही है। वहाँ तो बहुत बस जटिल समस्या है। वहाँ चोरी का भी दंगा होता है, कभी कभी बहुत सारे का मोबाइल भी उठाया जाता है। अभी अभी हुआ था 2-3 दिन पहले, किसी का मोबाइल उठा गया था, इसे 15,000 रुपये उठा गए थे। मेरे कहाँ पक्का है, उधर पन्नी डालते हैं, पन्नी डाल के रहते हैं। 100 खान झूंपड़ियों हैं, 150 झूंपड़ियों में। એટલે એ લોકો મતલબ શ્રમિક ડાયરી દ્વારા જે એમને લાભ મળી રહ્યા છે, તો એ લોકો હમણાં હાલ ફિલહાલ એ લોકો નથી રહી શકતા, કારણ કે એ પોતાના વતનમાં એ લાભ લઈ શકે છે। ત્યાંના એમના ડોક્યુમેન્ટ, જે આપણે 4 પ્રકારના ડોક્યુમેન્ટ જોઈએ છે, એ પૂરતા ડોક્યુમેન્ટ અહીંયા એમના પાસે છે નહીં, તો એ કારણસર એ લોકો અહીંયા એ લાભ લઈ નથી શકતા। ઉપાયો
સહાય માટે એ છે કે એક તો એ લોકો માટે જે આપણે રહેવાની વ્યવસ્થા રેન બસેરા કરી રહ્યા છે તો એ લોકોને એક રહેણાંક માટેની સુરક્ષિત જગ્યા મળે, પાણી શૌચાલય જ્યાં એમને પૂરતું મળી રહે અને ત્યાં એ લોકો બીજી રીતે સિક્યુરેટ રહે અને જે કંઈ બી બહારના જે દાખલા તરીકે કે જ્યાં કામે જાય છે એમનું શોષણ થાય છે તો એના માટે આપણે જે લીગલ શિબિરો ગોઠવી રહ્યા છે એ દ્વારા એ લોકો જાગૃત થાય તો કદાચ પોતાનું હક અને અધિકાર જે છે એમના માટે એ પોતે મેળવી લે.